જય માતા જય દ્વારકાધીશ। આજના વ્લોગ વિડીયોની અંદર તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે। તો સવારમાં થઈ ગયું છે ગુડ મોર્નિંગ સુપ્રભાત અને આજ વહેલું સિરાયવન પાણી લીધા હેને ખેતરમાં આવી ગયા છે કારણ કે હેને આજ લગ્નમાં જવાનું છે અને લગ્નમાં જવાનું છે આપણે ગામમાં એક જાન આવે છે પણ પહેલાં સૌપ્રથમ હેને આપણા માતાશ્રીનો હુકમ છે કે આપણે જાહેરમાં હેને ઉતરાજી થયા એની પહેલાં લેવાના છે પછી જવાનું છે એટલે આપણે એ હુકમના પાલન તો કરવું પડે એટલે આપણે જાહેરમાં આવી ગયા આવી અને આ જાહેર છે ને આ જો આ બધી મોટી થઈ ગઈ મેં તમને જે આ ઓલા બ્લોગમાં બતાવી હતી ને એ જાહેરમાં લેવાના છે કૂતરા અને જો ન લેવી તો આપણે માતાશ્રી એમ કહેતા હતા કે આપણે જ્યારે નણવાન થાય છે ત્યારે તમને કૂતરા કવડવાના છે એટલે કીધું થોડા ઘણા લઈ નાખી તો હે ને ભાઈ આપણે કૂતરા લેવા આવી ગયા આવી અને આ બાજુ છે ને આપણે હિમીજ છે ને જો દેખાય છે નહીં કે તમને અને એ કૂતરાના પાથરા ભેગા કરે વાહ એટલે 5 કિલો મોકલાવું મારા વાળા ભાઈ કૂતરા હે ને આમાં એને એલા પતું આ બધું પાડતો ને એવો જવાનું ભાઈ અમારે અમી છે ને આ સાબ લે હે કૂતરાની એવું બધું હે માહોલ આ કંઈક બરાબર એટલે કૂતરામાં એવી રીતે ઊંધામાંથી લેવાના ને તમને હું બતાવી દઉં ક્યાં મારો સા આ બાજુ આ બાજુ છે ભાઈ આ આપણે છે ને ટીટોડીનો કજ્જો ચાલુ થઈ ગયો એટલે આપણે વ્લોગ વિડીયો કાંઈ બરોબર એવું લાગે છે કે બરોબર ઉતરશે નહીં એવું આગી વધારે તો ઠીક છે નકર તમને વધારે એનો અવાજ સંભળાય છે એમ તો આપણે હવે છે ને આ કૂતરા છે ને બધા લેવાનું ચાલુ કરવી જો આ કૂતરા જેવું ખડ છે ને બધું આ નાનું મોટું અને કંઈક આમાં બધું ખડ છે મિક્સમાં એટલે લેવાનું છે તો આપણે છે ને આમાં છે ને લગભગ પહેલાં 10 વાગ્યા સુધી છે ને આમ ખડ લેવાનું છે એટલે આજ થોડોક એમ કહેવાય કે માહોલ થોડોક આપણો આમ ખરાબ થઈ ગયો છે કેમ કે સિંહ થોડો આ ખડ ખાય કાંઈ એટલે એવું બધું છે આજ તો પણ આજ હવે છે ને સમય સંજોગી લેવું પડશે થોડીક લઈ નાખી તો ખડ તો એને મિત્રો આપણે ખડ લેવાનું કરી દીધું હોય ચાલુ અને આપણે ટીટોડીનું છે ને એને કકડાટ છે પણ એ છે ને ટીટોડીને હું વ્લોગમાં લેતો નથી ને એટલે આ વધારે બોલ કરે જાઓ એટલે એની છે ને વ્લોગમાં લઈ લઈને એટલે પછી વહી જાય છે જો વહી ગઈ જો એનું મેં એક શૂટ લઈ લીધું ને એટલે તરત જ આમ બોલતી ઓછી થઈ ગઈ છે એટલે હે ને એને થોડુંક ખબર પડી ગઈ કે અહીંયા કણ હે ને એક વ્લોગર છે એટલે અમારું એને એમ કીધું કે એકાદું શૂટ લેતા રહેજો એટલે ભાઈ માની ગઈ છે ટીટોડી અને બોલવાનું કરી દીધું ભાઈ પણ આપણે હે ને ઘડેક હવે આ કૂતરા રહ્યા ને આમ જો આટલા આવા ડૂસા થઈ ગયા 2 hours later એમ તેમ કરીને એક કેરો પૂરો કરી અને નાઈ ધોઈને થઈ ગયો રેડી ડાગલા જેવો અને આ ખાડા પહેરી અને થઈ ગયો હાવ તૈયાર રેડી અને આપણે જવાનું છે ફટાફટ ગામમાં અને ના ગામમાંથી ભાઈબંધનો ફોન આવ્યો તો એ કે તું કાંઈ નકર આ જાનૈયા છે ને બધું ઝાપટીને સાફ કરી જવાના છે તો મિત્રો છે ને આપણે કાંઈ આવી હતી અને એવું બધું છે એટલે ધીમા મધરા હાલતા થાવી અને આપણે હાલીને તો જવાનું છે કેમ કે હે ને આપણું કેટીએમ કાંઈ હાજરમાં છે નહીં એટલે હાલીને જવાનું છે આપણા પોતાના પગી હાલતા આપણે આ ભેંસ એમ તો ભેંસ એમ કે મને લેતા જાઓ ભેગે મેં કીધું એમ તને હમણાં આવી નીંદ પૂરો તાર મારી કરી જશે તાર ના નહીં થવું વરઘોડો બગાડવા ને આપણે હાલતા છે ને ગામના પાદરમાં આવી ગયા છીએ અને ગામના પાદરમાં જે તળાવ છે ને તળાવે પૂજી ગયો તો જે ભાઈબંધ તેડવા ન આવ્યો એટલે આવા મારા બધા ભાઈબંધો છે એટલે આવા ભાઈબંધોને છે ને હું તેમ કહું છું ને આ ખાલી તળાવમાં ડૂબી મરવું જોઈએ એવા બધા મારા ભાઈબંધો છે તો મિત્રો છે ને મને થોડુંક એમ છે કે જટ પહોંચી જાય ને તો આપણે જાનૈયા છે ને જાનૈયા જમીન લેવીને કરતો તમે જાનૈયા બધું ખાઈ ગયા ને તો આપણે આ છે ને ઉપવાસ કરવાનો વારો આવશે એવું બધું છે તો હવે ગામના પાત્રમાં તો પૂજી ગયા તો ફટોફટ પૂજી દેવી હજી તો અહીંયા ભજીયા જ બને આપણે જાનૈયા પહેલાં છે ને
આપણે જમી લીધું છે અને આપણે ઘરે પુગાડી દીધા છે, પણ હે ને જાનૈયા પહેલાં હે ને માંડૈયા તૈયાર હતા એટલે આપણે હે ને એ આમ ડિસ્કા કરતા રહ્યા ને તો આપણે જમી બમી હે ને ઘરે પણ હોતા પુગાડી દીધા છે. તો એવું છે તો આજના વ્લોગ વિડીયોમાં આટલું તે ફ્રી મળશું નવા વ્લોગમાં. જય માતાજી, જય દ્વારકાથી.